अस्सलामुअलैकुम। जय हिंद, जय भारत। મિત્રો, અજીજો, વડીલો, આપને એક વાત જણાવવા આવ્યો છું કે થોડા દિવસો પહેલાં અમે લોકો જૈનાબાદ ક્રિકેટ રમવા ગયા હતા અને ત્યાં મારું સારું પરફોર્મન્સ રહ્યું અને હું ક્રિકેટ રમતો હતો, મને જાણ ન હતા છતાં મારા એક અજીઝ મિત્ર અલ્તાફ બાપુ કરીને છે વિરમગામ વીએસ સ્પોર્ટવાળા, એ બધાના વિડીયો બનાવતા હતા જે સારું રમતા હતા, એના સિક્સર મારે, ફોર મારે, તો એ બધાના બનાવે જ છે વિડીયો અને મૂકે છે. એમની યુટ્યુબ ચેનલ છે પોતાની અને એમને સ્પોર્ટ્સની મોટી દુકાન છે વિરમગામમાં, વીએસ સ્પોર્ટ કરીને. એમના બેટ બી ખૂબ લોકો વાપરે છે, અમદાવાદથી લઈને આપણા ઝીંઝુવાડા સુધી, આમ શંકેશ્વર, પંચાસર, પાટડી, આવા બધા ગામોના અંદર એમના બેટ વાપરે છે બધા. તો એ પણ ક્રિકેટ રમવા આવ્યા હતા વિરમગામથી અને હું મારા ક્રિકેટના ગુરુ ખોડાજી ઠાકોર માસ્ટર છે, એમની ટીમમાંથી હું કાયમ રમું છું. તો રમવા ગયો ને એમને અલ્તાફ બાપુએ વિડીયો બનાવ્યો અને એમની યુટ્યુબ પર ચેનલ પર નાખ્યો, મને પણ મોકલ્યો. પછી મેં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી અને મારા જે ખાસ મિત્રો છે જે રોજ સાથે અમે બેસીએ છીએ એમને પણ સ્ટેટસ લગાવ્યા. મારા ભાઈ, મારા કુટુંબી ભાઈ, સગાવાલા બધાએ લગાવ્યા અને જે મારા ખાસ મિત્રો છે એમને પણ ખૂબ વાયરલ કર્યું. ઇન્સ્ટાગ્રામમાં ખૂબ વાયરલ થયું, ફેસબુક પર ખૂબ વાયરલ થયું, વોટ્સઅપ પર લોકોએ સ્ટેટસ મૂક્યા અને રૂબરૂમાં પણ મને એની શુભેચ્છા પાઠવી. તે બદલ હું મારા ઇન્સ્ટાગ્રામના તમામ ફોલોવર્સ, ફેસબુકના તમામ મારા ફ્રેન્ડ્સ અને વોટ્સઅપ મિત્રો અને મારા સગા સંબંધી તમામનો હું ખૂબ આભારી છું. આપનો આટલો બધો પ્રેમ મને મળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે મેં એવી વિનંતી કરી હતી આ વિડીયોની અંદર કે મારે જોવું હતું કે મારા કેટલા ચાહક મિત્રો છે. તો મેં અંદર લખ્યું તો એ ચાહકોએ એને માથે લીધું અને ખૂબ વિડીયો વાયરલ કર્યો અને એમને દેખાડી દીધું, બતાવી દીધું કે મારા ચાહકો કેટલા છે. હવે આમાં મારા ચાહકો કેટલા મને પ્રેમ કરે છે, હું એમને પ્રેમ કરું છું, એ તો વાત સમજમાં આવી ગઈ કે ના, મારા ચાહકો છે. ઉપરવાળાની બહુ મોટી મહેરબાની છે કે આટલી ઇજ્જત આટલી નાની ઉંમરમાં મને આપી, તે બદલ હું માલિકનો પણ ખૂબ આભારી છું. હવે તમને એ જણાવવાનું કે મારા જે ખાસ મને ચાહે છે એ તો મને સમજમાં આવી ગયા. બીજી વાત કે અમુક લોકો કોઈ કારણસર મને લાઈક, કોમેન્ટ, શેર નથી કરી શક્યા, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ત્રીજી વાત કે આ વિડીયો વાયરલ થતાં, વધુ પડતો વાયરલ થતાં અમુક એવા લોકો પણ મને મારી નજરના સામે આવ્યા કે જેમને અંદરથી બળતરા થઈ અને એવી બળતરા થઈ કે એ લોકોએ મજાક પણ ઉડાડી અને લોકોની વચ્ચે એવી વાતો પણ કરી કે આ તો હાલી નીકળ્યા છે ને વિડીયો બનાવી કરે છે ને આમ ને તેમ ને. કોઈએ એમ કીધું ના રહેવાનું તો કે આનો બર્થડે છે કે કંઈ એવું છે કે કેમ આટલું બધું વિડીયો વાયરલ થયું છે. પછી જેણે પૂછ્યું હશે એને કીધું હશે કે ના, એવું તો કંઈ છે નહીં, બર્થડે તો એનો હજી વાર છે, 20 ડિસેમ્બરે આવે છે એનો બર્થડે.
પણ કંઈ આ સારું રમે છે એના કારણે અને લોકોની વચ્ચે રહી અને લોકોના સારા કામ કરે છે, એના કાર્ય એવા છે તો કદાચ પબ્લિકે કર્યો હોય. હવે વાત એવી થઈ કે અમુક એવા પણ લોકો મને મારી નજરે આવ્યા કે જે લોકો મારા વર્ષોથી ફ્રેન્ડ હતા, હું એમની કામ આવતો, એ મારા કામ આવતા, અને આપણાને તો સપને બી ખ્યાલ નહોતો કે આવા માણસો હશે આપણી સાથે. આપણા દિલમાં તો પાપ છે જ નહીં, પહેલાંથી આપણું દિલ સાફ જ છે. કોઈની વચ્ચે ભલે કોઈ દિવસ હું હકની વાત હોય તો હું સાચું કહેવા માટે થોડોક સામે બોલી પણ જઉં, પણ મનમાં કે દિલમાં મેલ નથી રાખતો. પછી સમય આવે ત્યારે હું હાથ પણ મિલાવી લઉં છું એના માટે. પણ આવા લોકો મને પહેલી વાર નજરે પડ્યા કે જે મારું સારું ના જોઈ શક્યા. આ જાણ્યા જેવી વાત છે, સમજજો જરાક કે વર્ષોથી મારી ફ્રેન્ડ લિસ્ટમાં જે એડ હતા એ લોકોએ જોયું, એમને ના ગમ્યું કે આ તો નકરું આનું જ આવે છે. ફેસબુક ખોલો તો આનો વિડીયો બતાવે છે સ્ટોરીમાં નકરો, અને ઇન્સ્ટાગ્રામમાં પણ આના જ વિડીયો જોવા મળે છે, અને વોટ્સઅપમાં આના જ વિડીયો સ્ટેટસમાં જોવા મળે છે. તો એ લોકોએ મને અનફ્રેન્ડ કરી દીધો. આ તો રાત્રે મેં જોયું, મેં કીધું લાઈને ચેક તો કરું શું છે શું નહીં. આટલું બધું વિડીયો વાયરલ થયો તો તો મેં ડીપમાં જઈ અને જેમને ના ગમ્યું આ વિડીયો, એમને અંદરથી કંઈક કારણસર કોઈ બી એવી વાત એમને ખટકતી હશે તો એમને ફેસબુકમાંથી મને અનફ્રેન્ડ કર્યો અને ઇન્સ્ટાગ્રામ પરથી મને અનફોલો કર્યો. તો મિત્રો, આ જાણ્યા જેવી બાબત છે કે ચલો આપણો આ એક વિડીયોએ મને ઘણી બધી શીખ આપી કે આપણી ચડતીમાં કયા માણસો બળતરા કરે છે અને કયા માણસો આપણાથી રાજી થાય છે. કોઈ વાંધો નહીં, જે બી થયું માલિક, આપણે તો માલિક પર છોડીએ છીએ બધું. કોઈના વગર કોઈનું પડું રહેતું નથી અને રહેવાનુંય નથી. કેટલાય દુનિયામાં આવ્યા અને જતા રહ્યા. હવે મિત્રો, એક ખાસ તમને સૂચના એ આપવાની છે કે હમણાં એક મિટિંગ થઈ હતી પોલીસ સ્ટેશન દ્વારા ઠાકોરવાસની અંદર. રામાપીરનો જે નોરતાનો ઉત્સવ ચાલે છે, મને બહુ ખુશી થઈ. અને હજી પણ આપણા ઘણા બધા તહેવારો બાકી છે. તો આ તહેવારો બધાએ સમય સંજોગ આવતા રહેશે અને તે તહેવારો આપણે દસાડા ગામની અંદર એક સારી રીતે ઉજવીએ, એનું ધ્યાન રાખીએ કે આપણી મતલબમાં કોઈ આપણું ઉપયોગ ના કરી જાય, આપણા હિસાબે ગામ બદનામ ના થઈ જાય, આપણા હિસાબે આપણી નાત બદનામ ના થઈ જાય. શાંતિથી, પ્રેમ ભાવનાથી એમનો તહેવાર, આપણા મુસ્લિમ ભાઈઓનો તહેવાર હોય તો એ લોકો આપણાને સારી રીતે સપોર્ટ કરે. એમના તહેવાર હોય, હિન્દુ ભાઈઓના, આપણા દસાડા ગામના ઠાકોર સમાજના કે કોઈ પણ સમાજના તહેવારો આપણી દસાડા ગામની અંદર ઉજવવામાં આવે તો આપણે એમને કંઈક કામ લાગીએ. કંઈક કામ ના આવી શકતા હોય તો એમના તહેવારો પણ આપણે શાંતિથી પસાર થાય એ રીતે આપણે ગામની અંદર એકતાથી રહીએ. અને બીજું કે તહેવારો સમયે જે આપણા જવાનિયા જોશમાં આવી અને સારા કપડાં પહેરી તૈયાર થઈ, એમને મુબારક બધું, એમના મા બાપને એ કમાવે છે તો એ પહેરે ઓઢે, એનાથી આપણને કોઈ વાંધો નથી. પણ આપને એક વાત જણાવું કે આ બેસતા વર્ષ ગયું ત્યારે એક શોકિંગ જેવું માહોલ થઈ ગયું હતું દસાડા ગામની અંદર કે બે કાકા ભત્રીજા બાઇક પર જતા હતા બેસતા વર્ષના દિવસે, અને બેચરાજીથી માલવણ હાઈવે, આપણો ધમધમતો હાઈવે છે, બહુ ટ્રાફિક હોય છે,
તો તે દરમિયાન ગયા બેસતા વર્ષમાં જે શોકિંગનો માહોલ થયો કે જે આખા ગામની અંદર એક માહોલ એવો સન્નાટો થઈ ગયો કે કાકા ભત્રીજા અને 3 વ્યક્તિને બહુ ખતરનાક ઘટના હતી ને બહુ ગંભીર ઈજાઓ થઈ હતી અને ભગવાન એમની આત્માને શાંતિ આપે કે બંને કાકા ભત્રીજા ઓફ થઈ ગયા હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધા બાદ. તો હવે પછી આવો બનાવ ના બને. મારા હિન્દુ ભાઈઓને પણ હું ગુજારિશ કરું છું કે આપણા નવજવાન છોકરાઓને, આપણા સગો ભાઈ હોય એમને બધાને હું મારી મા બહેનોને પણ વિનંતી કરું છું, મારા વડીલોને પણ વિનંતી કરું છું કે આપ થોડી તહેવારો દરમિયાન થોડી આપણે શિખામણ આપીએ એમને કે બાઇક લઈને બેટા જાઓ તો શાંતિથી જજો અને કંઈ અકસ્માત ના થાય એનું ધ્યાન રાખજો. અમે તમારી ઘરે રાહ જોઈએ છીએ એવી બધી સૂચનાઓ આપવી. અને હાલ જૈનાબાદનો મેળો પણ આવે છે, ઈદે મિલાદુન નબી પણ આવે છે. તો એ બધા તહેવારોમાં શાંતિ જળવાઈ રહે એવી હું આપને વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત, અસ્સલામુ અલૈકુમ.